તમારું નામ શું? પરવીનભાઈ વેલજીભાઈ પટોળિયા. આ કયા ગામમાં બનાવ બનેલો છે? ગામ બગસરાનું લુંગિયા ગામમાં. શું બાબતમાં બનાવ બનેલો છે? આ કેળા બાબતથી અમારો કાયદેસરનો કેળો છે ને એ એમ કહે છે તમારે અહીંયા હાલવાનું નથી થતું. અને અમારા ભાઈએ ગાડી મૂકી હતી અને ગાડી મૂકી હતી એટલે આ પાણી વાળતો ખેતરમાં ને એટલે એને એમ કીધું ત્યારે આ ગાડી કેમ તારથી અમે મેકાઈ એમ. એટલે આ કે અમારો કેળો છે એટલે અમે તો ગાડી અહીંયા મેકશું જ કે. એટલે કે તો એટલે એને નજર સામે દારૂની શીશી પીધી બોટલ અને પરબારો જે હુમલો કર્યો અને 4 થી 5 ઘા મારી લીધા જોરદાર. અને પછી તો એ બેભાન હાલતમાં થઈ ગયો હતો. પછી એ મારીને ભાગી ગયો. પછી એને વાયા ભાનમાં આવ્યો એટલે વાયા ફોન કર્યો મારા કાકાને ને એને કાકાએ મને ફોન કર્યો. એ રીતે થઈને પછી સિવિલમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે અને જીવલેણનો હુમલો કર્યો. એની માથે મારી જ નાખવાની ધમકી દીધી. અને આ એક આની પહેલાં જુગારમાં પકડાનો હતો, એની પહેલાં દારૂમાં પકડાનો હતો. લોખંડનો પાઇપ ભેગો ને ભેગો રાખે છે અને એ પાઇપ એ કે તમે પતાવી દો એ કે અમને બેને મારી નાખવાની ધમકી દઈશ. અને અમારો કાયદેસરનો કેળો છે. અમારે જે એક ખેતરમાંથી 2 ભાગ પડ્યા એટલે પહેલું રોડ તો સહેલું છે ને બીજું મારું છે. એટલે મારે એમાંથી જ ચાલવાનું થાય ને કે બીજા ખેતરમાં ન ચલાતું. તો તમારી શું માંગ છે? હવે આને ગમે સરકાર આને ગમે રીતે આને સરકાર હવેલ કરે કે જેલ હવેલ. પોલીસ કેસ કરી નાખ્યો ને અમને ધમકી મારી પોલીસ કેસ કરો તો તમને અહીંયા જીવતા ન રહેવા દઈએ.